હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આજે તો મસ્ત મજાના સુરત દાદા ઉગી ગયા છે. આપણે સુરત દાદાના દર્શન કરી લીધા છે અને તમે પણ બધા સુરત દાદાના દર્શન કરી લેજો. અને આપણે તો જવાનું હતું ઓર્ડરમાં, એટલે ઓર્ડર માટે આપણે થઈ ગયા હતા રેડી અને આપણી સવારે રામપ્યારી લઈને આપણે નીકળી ગયા હતા ઓર્ડરમાં. ઓર્ડરમાં તો જવાનું થાય જ છે, પણ જ્યારે ઓર્ડરમાં જઈએ ને ત્યારે બહુ જ મજા આવે અને ઓર્ડર પતે ત્યારે એટલો બધો થાક લાગી જાય કે કંઈ વાત જ થાય એવી નથી. અને ઓર્ડર માટે જવાનું તો આપણે કંઈ કોઈ ગામે નહોતું જવાનું, આપણે જવાનું તો આપણી પોતાની શોપ ઉપર. પછી તમને બતાવું, આ છે મારા ગામનું તળાવ અને એ પણ એટલું સુંદર, એટલો મસ્ત નજારો છે કે તમે પણ બધા અહીંયા આવી શકો છો અને પોતાના ફોટો ક્લિક કરાવી શકો છો. તમે જોઈ શકો છો એકદમ મસ્ત તળાવ છે અને એકદમ લીલોતરીવાળું વાતાવરણ પણ છે. પછી તો ઓર્ડર આપણે પૂરો કરી દીધો હતો અને ઓર્ડર પૂરો કર્યા પછી જે બધું કામ કરવાનું આવે છે એ જ સૌથી મોટું કામ છે. ઓર્ડર પૂરો કર્યા પછી હું નીકળી ગઈ હતી પાછી ઘરે અને રસ્તામાં આપણે પી લીધો હતો મસ્ત મજાનો શેરડીનો રસ. તમે પણ જો શેરડીનો રસ પીતા હોય તો કમેન્ટ કરજો. અને પછી આપણે સાંજે જવાનું હતું જમવા માટે અને હું ને મારી દેરાણી અને મારો ભત્રીજો ત્રણેય અમે નીકળી ગયા હતા જમવા માટે. જમવાનું તો કંઈ વાત જ થાય એવી નથી, એટલું મસ્ત જમવાનું હતું અને બધી જ આઈટમ સારી હતી. તમે જોઈ શકો છો આ બધા તો ફ્રૂટ ઉપર પડી ગયા છે અને એકબીજાની ડીશમાંથી બીજાની ડીશમાં આપે છે. અને એના પછી તો તમે જોઈ શકો છો એટલી બધી ભીડ હતી કે કંઈ જ વાત થાય એવી હતી જ નહીં. પછી તો આપણે મસ્ત મજાની ડીશ લઈ લીધી છે અને તમે જોઈ શકો છો હું ને મારી દેરાણી બંને જમી લીધું હતું. જમ્યા પછી તો થોડી ઘણી બધાને મળ્યા. અને આ છે મારો ભાણિયો, જેને છાશ બહુ જ ભાવે છે. છાશનું નામ લો એટલે આપણી જોડે આવી જાય. પછી તો આપણે તો બેન્ડ બાજુ આવી ગયું હતું અને બેન્ડ બાજુ એટલું મસ્ત વાગતું હતું કે કંઈ વાત જ થાય એવી નથી. પછી બેન્ડ વાજાની થોડી ક્લિપ આપણે લઈ લીધી છે અને એના પછી મારા ભત્રીજો બધી તમે જોઈ શકો છો કે મને બેન્ડ બાજુ બતાવો, મારે વરઘોડામાં જવું છે, બધી વાત કરતો હતો. અને મારો વિડીયો તમને ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.